टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। लूंटनी घटना बनी છે સાઉથ બોપલની કનકપુરા જ્વેલર્સમાં લૂંટની ઘટના બની। લૂંટારુઓ જ્વેલર્સમાં ઘૂસી સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા। બંદૂક બતાવી 4 લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો। જ્વેલર્સમાં ડિસ્પ્લેમાં જે દાગીના રાખવામાં આવ્યા હતા તે તમામની લૂંટ થઈ। બોપલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। तो बंदूक बतावी अने लूंटारुओए लूंटने अंजाम आप्यो। तमाम जे सोनाना दागीना डिस्प्लेमां मूकवामां आव्या हता ते लई अने फरार थई गया छे। बंदूकनी अणिए आ लूंटने अंजाम आपवामां आव्यो छे। पोलीस घटना स्थळ पर पहोंची छे। सीसीटीवी तपासवामां आवशे। आ चोरो कई दिशामांथी आव्या हता अने क्यां फरार थया छे तेने लई अने तपासनो धमधमाट शरू करवामां आवशे। नाकाबंधी पण करवामां आवशे। आप दृश्यो जोई रह्या छो। दुकानमां लागेला सीसीटीवीमां आ दृश्यो कैद थया छे। लूंटारुओ केवी रीते डिस्प्लेमां लागेला जे दागीना छे ए लूंटी रह्या छे। लगभग 2 થી 3 जेटला लोको नजरे पड़ी रह्या छे। सीसीटीवीमां कनकपुरा ज्वेलर्समां आ घटना बनी छे। पोलीस घटना स्थळ पर पहोंची કેટલાક लूंटारुओ हेल्मेटमां जोवा मळी रह्या छे। आइडेंटिटी पोतानी छुपावता नजरे पड़ी रह्या छे। जो कि पोलीस घटना स्थळ पर पहोंची हवे आ सीसीटीवी कब्जे कर्या छे अने तपासनो धमधमाट करवामां आवी रह्यो छे। साउथ बोपल विस्तार में कनकपुरा ज्वेलर्स आवेलू छे अने ज्यां धोळा दिवसे आ प्रमाणे लूंटने अंजाम आपवामां आव्यो। आ पहला पण अनेकवार आवी घटनाओं प्रकाशमां आवी चूकी छे। फरी एकवार आज प्रमाणेनी घटना बनी। अमदावादना साउथ बोपल विस्तारमां ज्वेलर्समां लूंट थई छे। पोलीस हवे सीसीटीवी तपासी रही छे अने हवे आ लूंटारुओने शोधवा माटे तेमनुं पगेरुं मेळववा माटे चक्रो गतिमान करवामां आवशे। केवी रीते डिस्प्लेमां जे घरेणां मूक्या छे ते घरेणांनी लूंट करता आ चोर नजरे पड़ी रह्या छे। आ विषे વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, સીસીટીવી સામે આવ્યા છે, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જુહી, જે બનાવ બનતાની સાથે જ જે અમદાવાદનો એસટી રિંગ રોડ તરફ જે જતા રોડ છે ત્યાં આગળ જે આવતા હોય ત્યાં આગળ નાકાબંધી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ સીસીટીવી છે તે સામે આવ્યા છે અને સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જે લૂંટારુઓ છે કે જે ધોળા દિવસે પણ આ સાઉથ બોપલમાં જે આવેલી આ જ્વેલર્સ છે કનકપુરા જ્વેલર્સ તેમાં અંદર ઘૂસી અને ત્યારબાદ તે હેલ્મેટ પહેરેલું છે, એક બુકાની ધારી છે એવા 3 જે લૂંટારુઓ છે તે અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ જે જ્વેલર્સમાં રહેલા કર્મચારીઓ અને માલિક લોકોને બંદૂકની અણીએ તેમને સાઈડમાં બેસાડી અને ત્યારબાદ જે જ્વેલર્સમાં રહેલો સોના ચાંદીનો જે દાગીના છે તે તમામ જે ડિસ્પ્લેમાં રહેલા અને ત્યારબાદ તે ફરાર છે તે થઈ ગયા હતા। તે 2 વ્હીલર પર આવ્યા હોવાનું સામે આવ્યું છે અને જે નંબર જે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે તે પણ જે વાહન લઈને આવ્યા હતા તે કોઈ ચોરીનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે અને જેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। લૂંટારૂ ફરી એક વખત ધોળા દિવસે પોલીસને એક જે આપ્યું છે કે જોઈ શકાય છે કે જે ધોળા દિવસે આ રીતના લૂંટ કરી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયા છે એટલે પોલીસને એક વખત ચેલેન્જ ફેક્ટરી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે સાઉથ બોપલ મેરીગોલ્ડ પાસેનો આ વિસ્તાર છે કે જે ભરચક વિસ્તાર છે ને ત્યાં આગળ છે તે સતત હોય છે છતાં પણ રોડ ઉપરની આ જે જ્વેલર્સ છે ત્યાં આગળ બિંદાસ આવી અને ત્યારબાદ લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે। ત્યારે હાલ પોલીસે પણ અલગ અલગ દિશામાં તપાસ છે તે શરૂ કરી છે। બિલકુલ, આભાર મિહિર આપનો તમામ જાણકારી આપવા માટે।